નમસ્કાર. ઓહો, આવી ગયા તમે. જુઓ, તમે અહીં હાસ્ય, આનંદ કે સુખ જો આવ્યા હો તો અત્યારથી જ તમારી અમે માફી માંગીએ છીએ, કારણ કે આ ત્રણેયને અહીં આવવાની પરવાનગી જ નથી. આ તો ઘરડા ઘર છે સાહેબ. સ્મશાનમાં જેમ અગ્નિદાહ આપતા પહેલાં અંતિમ વિસામાનો ઓટલો હોય છે, અને તેના જેવો જ આ જિંદગીનો અંતિમ વિસામો છે. ફેર માત્ર એટલો જ છે કે સ્મશાનના ઓટલા પરનો માણસ ચૂપ છે, જ્યારે અહીંના ઓટલા ઉપરનો માણસ હાલી શકે છે, ક્યારેક ચાલી શકે છે, અને 24 કલાક માટે રડી પણ શકે છે. માફ કરજો, હું તો દર્દની વાતો લઈને બેસી ગયો, પણ શું કરું સાહેબ, અહીંની તમામ વાર્તાઓ આંસુઓથી લખાઈ છે. કોઈકનો દીકરો રિસાયો છે તો કોઈકનું નસીબ, તો કોઈકનો તો ભગવાન જ રિસાયો છે. જિંદગીથી હારેલા, ઘર પરિવારે તરછોડાયેલા, રોજબરોજ પેપરના છેલ્લા પાને અવસાન નોંધમાં પોતાનું નામ શોધતા વૃદ્ધોની વેદના તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે નાટક કરોળિયા સ્વરૂપે. લેખક જતીન રાવલ, દિગ્દર્શક ઉમેશ ગાંધી. લે ચેક. હવે બચાવ તારા રાજાને, આ તો આપી દે તારો વજીર. તો યાર ચેસમાં ખતરનાક દાવ પેચ ખેલે છે. એટલું તો ચોક્કસ વિચાર જ છે કે સામેવાળાનું રણ મેદાન જ ખાલી થઈ જાય, સાંજના શંખનાદ પહેલા જ હારી જવાય છે. લે કે જીતવું મારી આદત છે. તો પછી જીવન રમતમાં કેમ હારી ગયો? એટલે તું કહેવા શું માગે છે? એક દીકરો ડોક્ટર છે, બીજો વકીલ છે, તોય બાપ ઘરડા ઘરમાં. દીકરાઓના ઘરમાં નોકર છે, રસોઈયા માટે રૂમો જ, અને બાપ માટે ઘરમાં એક ખૂણો પણ નહીં. હું ક્યારનો જોઉં છું કે તું ચાલતા તારી નજર તારા મોબાઈલ પર છે કે કોઈની રિંગ વાગી કે નહીં. તું રાહ જોવે છે કોઈના ફોનની, કારણ કે આજે તારો જન્મદિવસ છે. જન્મદિવસ મુબારક હો દોસ્ત. આ ઘરડા ઘરમાં શું જન્મદિવસ અને શું મરણ દિવસ? હા, હું રાહ જોઉં છું યમરાજાના ફોનની રિંગની, કે ક્યારેક શ્વાસ રોકવાની વિધિ બતાવે. દીકરાઓને વહુની માયા તેડી ગઈ, ને જે દિવસે મારી પત્ની આ દુનિયા છોડીને ચાલી ગઈ ને, ત્યારે 2 જણ મરી ગયા હતા. એક હું અને બીજો અમે આંગણે રોપેલો તુલસીનો છોડ. ભાઈ, સારું છે કે સમાજે આપણા માટે ઘરડા ઘરો બનાવ્યા છે, નહીં તો આપણા જીવનનું શું થાત? શું વાત કરું, છેલ્લે તો મને મારા દીકરાઓએ બેટ અને લાકડીથી મારેલો. એ વખતે મને એમ થયેલું કે હું કોઈ ઝેરી દવા પીને શરીર અને આત્મા છૂટા કરી દઉં, પણ પૌત્રને જોવાની ઈચ્છા ખાતર હું જીવી રહ્યો છું ભાઈ, જીવી રહ્યો છું. તને મારેલો? હા. તારા દીકરાએ મારેલો? હા. પણ કેમ? કારણ કે મારાથી ઘરના હોલમાં ઉલટી થઈ ગઈ હતી, અને એ સાફ કરતી વખતે મારા દીકરાની વહુને પણ ઉલટી થઈ ગયેલી. અને એ વખતે મને મારા દીકરાએ લાકડીથી મારેલો. એટલો બધો મારેલો કે એની લાકડી પણ તૂટી ગયેલી. અને મને લાગે છે કે એની સજા એ પોતે ભોગવી રહ્યો છે. એને ઘેર બાળકો જ નથી થતા, અને એ પૌત્રને જોવાની ઈચ્છા ખાતર હું મરી નથી શકતો ભાઈ, હું મરી નથી શકતો. મને ઘણીવાર એમ થાય છે કે ભગવાન શું જોઈને આપણું ભવિષ્ય લખતા હશે, પાપ પુણ્યનો હિસાબ સી રીતે કરતા હશે, ક્યાં જન્મ લેવાનો, ક્યાં મરણ પામવાનું, એનો તાળો સી રીતે મેળવતા હશે. આપણે ઘરમાં 4 જણનો તાળો નથી બનતો તો કરોડોનું ગણિત સી રીતે માણતો હશે. એટલા માટે તો એને ઈશ્વર કહેવાય છે. પણ જો ઈશ્વર મને મળી જાય ને, તો મારે એને પૂછવું છે
કે લોહીની સહાયથી અમારું ભવિષ્ય લખતા પહેલા તને સહેજ પણ વિચાર ન થયો? પણ એને પૂછવું છે કે તું પથ્થર છે છતાંય તને પૂજ્ય છે, તું અમારી સાથે અન્યાય કેમ? તમે લોકો માણસ છો જ નહીં, તમે લોકો માણસાઈના મસીહા છો. તમે કોણ, ભગવાન છો? જો ભગવાન હોત તો તમારી જેમાં કરતા ઘરમાં શું કરવા આવે? તમે ન્યૂ એડમિશન? જી, ન્યૂ એડમિશન. બંદાનું નામ માઇકલ છે. ઓહ, માઇકલ. માઇકલ? માઇકલ એટલે વિદેશથી નથી આવ્યો. એકચ્યુઅલી મારું નામ છે ને માધવસિંહ ઈશ્વરચંદ્ર કેશવનાથ લક્ષ્મીચંદ્ર. બહુ લાંબુ છે ને એટલે ટૂંકું કરી નાખ્યું, માઇકલ. બંદાએ વકાલત કરી છે. શું કામની એ વકાલત? તમે તમારો જ કેસ હારી ગયા. ઘણીવાર છે ને જીતવા કરતા હારવામાં વધારે મજા છે. એનાથી આપણું કોણ અને પાછું કોણ એ ખબર પડે. અને મોટા ભાગે આપણા કેસમાં પોતાના જ પારકા નીકળતા હોય છે, ખરું ને? બટ ડોન્ટ વરી, માઇકલ ઇઝ હિયર. ભાઈ માઇકલ, અહીં તારા જેવા કેટલાય માઇકલ સાયકલ ચલાવતા ચાલ્યા ગયા, પણ તું અહીં આવ્યો છો તો બેસ. અને હવે અમારી જેમ તું પણ અંધારું ભવિષ્ય જોવાની પ્રતિજ્ઞા કર. અને રડવું હોય ને એટલું રડી લે, પણ દિલમાં. અહીં આવ્યા પછી આંસુ પાડવાની સખત મનાઈ છે. આ બેલ છે નો આ જમવાનો બેલ ભાઈ. જમવાનો બેલ વાગ્યો. જમવાનું થાય ને એટલે બેલ વાગે છે. ચાલો આપણે જમી લઈએ. તમે પણ ચાલો. હા ચાલો, ઠાકોરજીને ધરાવવું પડશે ને. ચાલો. માઇકલ, તમારો દીકરો ગામમાં જ છે, છતાં પણ અને તમારી પાસે બધું પડાવી લીધું અને તમને રસ્તે રઝળતા. અને તમે પૂરો વિશ્વાસ કર્યા વગર જ. આવું જ તો થાય છે વૃદ્ધો સાથે. પહેલા લાગણી, પછી માંગણી, પછી બાય બાય ચારણી. કળિયુગની કળાઓ પરાકાષ્ઠાએ પહોંચી છે, પણ એને હું જડ મૂળથી કાપી નાખીશ. આ કયા ઝાડ અને મૂળની વાત કરે છે? મારે તો બધું અત્તર જાય છે. મને તો છે ને આ ગાડા જેવો લાગે છે. એ ગાંડા જેવો લાગે છે પણ ગાંડો નથી, કરોડિયા જેવો છે. કરોડિયા જેમ અનેક તાંતણાઓ ભેગા કરીને ઝાડ બનાવશે. એમના ચહેરા પરની કરચલીઓ અગનજ્વાળા જેવી છે. એ ભલે વૃદ્ધ દેખાતો પણ યુદ્ધ માટે પૂરેપૂરો સજ્જ છે. ભાઈ માઇકલ, તમે કરવા શું માંગો છો? એક વકીલ રોકીને બે અપીલ. વકીલ? તમે પોતે તો વકીલ છો, પછી બીજા વકીલ રોકવાની જરૂર ક્યાં છે? સમય અને ઉંમર બંને આઉટડેટેડ છે, અને યુદ્ધમાં લડવા અને ટકી રહેવા માટે જરૂર છે એ યુવા વર્ગની. છે એક વકીલ, કાયદાની આંખો પરથી પટ્ટીઓને ઉખાડી શકે એવો. પણ માઇકલ, તમારી માગણી શું છે? હા, જ્યાં સુધી બાપ મરે નહીં ત્યાં સુધી એ ઘર દીકરાઓના નામે થાય જ નહીં. અને જ્યારે બાપ મરી જાય ત્યારે એ ઘર ખુદમાં ખુદ એની માના નામે થઈ જાય. અને જ્યારે મા અને બાપ બંને મરી જાય ત્યારે ઘરનો વડીલ દીકરો કે દીકરી જે નિર્ણય લે તે ખરું. પણ આવો કાયદો શા માટે? ઘર દીકરાઓના નામે થઈ જાય છે એના પછી જ તો આપણને ઘરડા ઘરના રસ્તાઓ બતાવવામાં આવે છે ને. એટલે જો ઘર દીકરાઓના નામે થશે જ નહીં તો દીકરો બાપને ઘરની બહાર કાઢી જ નહીં શકે. અને એનાથી 60 વર્ષ પછી આપણી છીનવાતી આઝાદી જળવાઈ રહેશે. મેં તને કીધું હતું ને કે વિચારવાનું આ માસ્ટર માઇન્ડ છે. એ ભલે આ દૂધની દિવાલોમાં આવ્યો પણ બીજાને સલામત કરવાનું વિચારી રહ્યો છે. પણ આવું માનશે કોણ? આવી અરજીઓને તો કચરા પેટીમાં જતા 2 દિવસ પણ નહીં લાગે. ભૂલ થાય છે તમારી. હવે સારા વિચારો ચર્ચાય પણ છે, અને જો યોગ્ય હોય તો એની પર અમલ પણ થાય છે. અરે
માઇકલ પણ દીકરાઓ જ આનો વિરોધ કરશે. તો એમાં નવું શું છે? વિરોધ તો ગાંધીજીનોય થયો હતો, વિરોધ તો સરદાર પટેલનો પણ થયો હતો, અને આજકાલના નેતાઓને પણ ક્યાં છોડે છે. એટલે જો યુદ્ધમાં હારવાના ડરથી શસ્ત્ર જ નહીં ઉપાડીએ તો આપણા વૃદ્ધોનું શું થશે? બસ માત્ર જન્મવાનું, આમ તેમ પરિભ્રમણ કરવાનું અને મરી જવાનું. એટલા માટે આ અરજીની સાથે હું બીજી એક અપીલ પણ કરવાનો છું. તો પૂરેપૂરો રાજકારણીય લાગે છે. મને લાગે છે કે આપણા ઘરડા ઘરને તાળા મરાવશે. હા, તમે લોકો બીવો છો એટલા માટે, કારણ કે તમે આ ઘરડા ઘરમાં આવ્યા પછી બહારની દુનિયાથી વિખૂટા પડી ગયા છો. અરે રોજ નવી ઘટનાઓ થાય છે, રોજ નવો વિવાદ છે, અને એટલા માટે જ હું આ અરજીની સાથે બીજી એક અપીલ કરવાનો છું. જેમ સરકાર ઘરડા ઘરને ઘરડા આશ્રમ બનાવે છે, તેમ દીકરા આશ્રમ અને દીકરા ઘર બનાવે. પણ આવું કેમ? હા માઇકલ, આવું કેમ? બહુ સિમ્પલ છે યાર. જો બાપ ઘર દીકરાઓના નામે કરશે જ નહીં તો દીકરો બાપને ઘરની બહાર કાઢી નહીં શકે. અને જો દીકરાને બાપને ફાવ્યું નહીં અને ના છૂટકે દીકરાને ઘર છોડવાનો વારો આવ્યો તો દીકરો ક્યાં જાય? એટલે જો સરકાર દીકરા આશ્રમ કે દીકરા ઘર બનાવશે તો દીકરાનું પણ સચવાઈ જશે ને. સેલ્યુટ છે તમને માઇકલ, સેલ્યુટ છે. અત્યાર સુધી હું ફક્ત રાષ્ટ્રધ્વજને સલામી આપતો હતો, આજે હું તમને સલામી આપું છું. સેલ્યુટ, સેલ્યુટ છે તમને. અરે પણ કેમ? આ કઈ દેશભક્ત થોડો છે? દેશભક્ત નથી, દેશ સેવક છે. એના પર જે વીત્યું છે ને એ દર્દની દવા શોધી લાવ્યો છે. એ દરેક મા બાપને અંત સુધી ઘર અપાવવાની સાથે સાથે દીકરાઓના ભવિષ્યનો પણ વિચાર કરે છે. જો આ બે કાયદા મંજૂર થઈ જાય ને તો આપણી ઘણી બધી સમસ્યાઓનો હલ આવી જાય. ભાઈ માઇકલ, એક વાત પૂછું તમને? પૂછો. તમે તમારા દીકરાને હજુ સુધી પ્રેમ કરો છો? પ્રેમ એ કઈ દરિયો થોડી છે કે એમાં ભરતીને ઓટ આવે. પ્રેમ તો ક્યારો છે, એ તો વધ્યા જ કરવાનું. હશે મારા દીકરાની કોઈ મજબૂરીએ એણે મને જાકારો આપ્યો, પણ દર્દ તો એને પણ થતું હશે ને. એને દર્દ થતું હશે. દીકરાના દર્દની વાત કરે છે. અરે મેં મારા બંને છોકરાઓને લાળકોટથી ઉછેર્યા, મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પાણી માંગ્યું તો મેં દૂધ આપ્યું છે. પરંતુ લગ્ન કરતાની સાથે જ વહુઓ ઘરમાં આવી અને ખતરાટ ચાલુ થઈ ગયો. રોજ મહેણા ટોણા, અને અંતે મારે. સાચી વાત છે માઇકલ. દીકરા વહુ માટે આપણે ગમે તે કરીએ પણ એમને આપણી કઈ કદર જ નથી હોતી. આપણે એમને કશું કહેવાય નહીં, રોકીએ કે ટોકીએ એમને ગમે નહીં. દીકરા બહુ ગમે તે કરે એમને કશું આપણે કહી ના શકીએ. આપણે એમને કંઈ કહીએ તો એમને ગમે નહીં માઇકલ. ઉમેશચંદ્રની વાત સાચી છે માઇકલ. એ ગમે તે કરે, આપણાથી કંઈ કહેવાતું જ નથી. હશે, પણ જ્યારે તમારા દીકરાઓ નાના હતા ત્યારે એના સપના પૂરા કરવા માટે તમે જે પેટે પાટા બાંધીને મહેનત કરી, એ વખતે તમે એ ભૂલી ગયા કે તમારે તમારા દીકરાઓને સંસ્કાર આપવાનો હતો. જે ઉંમરમાં દીકરાને મા બાપના પ્રેમ અને સંસ્કારની જરૂર હોય છે ને, એ ઉંમરમાં તમે દીકરાને પૈસાની દોડ પાછળ દોડાવો છો. શું એ નાના દીકરાને ખબર હોય છે કે મોટા થઈને એને એન્જિનિયર બનવાનું છે? શું એને ખબર હોય છે કે મારે અમેરિકામાં ભણવા જવાનું છે? એ સપના કોણ બતાવે છે? હા, તમારી વાત બિલકુલ સાચી છે કે પુત્રવધુ આપણી વાત માનતી નથી. પણ શું તમે તમારી પુત્રવધુને તમારી દીકરી જેટલો પ્રેમ આપ્યો? તમે તમારી દીકરીને જ્યારે સંસ્કાર આપો છો ત્યારે તમે એને પિયર પક્ષના સંસ્કાર આપો છો. પણ શું તમે એને એ શીખવાડો છો કે દીકરી, તું જ્યારે પરણીને તારા પતિના ઘરે જઈશ ને ત્યારે તું ખરેખર લક્ષ્મી બનીશ?
લક્ષ્મી નારાયણ સાથે હોય ત્યારે જ લક્ષ્મી હોય છે, અને લક્ષ્મી માટે પતિના માતા પિતા પણ એટલા જ અગત્યના હોવા જોઈએ જેટલા પોતાના માતા પિતા છે. તમે તમારી દીકરીને સંસ્કાર આપવાનું ચૂકી જાઓ છો અને તમે તમારી પુત્રવધુ પાસે સંસ્કારની અપેક્ષા રાખો છો. બહુ સિરિયસ થઈ ગયા નહીં? છોડો. એકચ્યુઅલી છે ને આ બધું હું મારા ગામમાં એક ગુરુ આવ્યા હતા ને એની પાસેથી શીખ્યું છું. તમારું ગામ કયું? હા માઇકલ, એ તો કહ્યું જ નહીં. તમે કયા ગામના છો? હા, હું વૃંદાવનનો. વૃંદાવન? એટલે વૃંદાવનની બાજુમાં વેલગી ગામ છે ને ત્યાંનો. પણ આવું તો નામ અમે ક્યારેય સાંભળ્યું જ નથી. અરે છોડો ને એ બધું. હું શું કહું છું, એક સરસ મજાનું પિક્ચર આવ્યું છે, અમે તો બરફના પંખી. અરે હા, એ તો મને પણ બહુ ગમે છે. ચાલો ને જોવા જઈએ. અમે તો બરફના પંખી. આપણે પણ બધા બરફના પંખી જ છીએ ને. ક્યારે પીગળી જઈશું તે કોને ખબર છે? સાચી વાત છે. હે? ચાલો આપણે જોવા જઈએ. અમે બરફના પંખી. ચાલો. ચાલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ગીતાના 9મા અધ્યાયના 26મા શ્લોક તરફ આગળ વધીએ તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે તે શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક આપેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ સ્વરૂપે પ્રગટ થઈને ઘણા જ પ્રેમથી આરોગું છું. કૃષ્ણ ભગવાને અર્જુનને આવું કહ્યું છે કે નિષ્કામ પ્રેમથી તમે કોઈ પણ આપશો એ હું સગુણ સ્વરૂપે પ્રગટ થઈને સ્વીકાર કરીશ. ભાઈ ઉમેશ, આ ગીતાનો સાર છે ને એ મારા મગજમાં ઉતરતો જ નથી. જો ઈશ્વર જ દરેકનો સારથી છે તો દરેકના નસીબમાં કૌરવો જ કેમ? હે, રામ રાજ્ય થોડું અને વનવાસ વધારે કેમ? હવે તમારા સવાલો મૂકો, હાલમાં અભરાઈએ અને મને એ કહો કે આ માઇકલ છે કોણ? તમે નથી ઓળખતા? ના, આ કેવી વિચિત્ર અરજીઓ કરી છે મને. હું આખી રાત ઊંઘી નથી શક્યો. અરે એ પાગલ છે કે પછી મંદબુદ્ધિ છે? એ શાંત પાણીમાં પથરા નહીં પણ ડુંગરા નાખવા બેઠો છે, અને તમે બંને જણા ચેતજો એનાથી. મારાથી બચીને જશો ક્યાં વકીલ સાહેબ? અને ક્યાં સુધી આ છૂટાછેડા, ખૂન અને ગોટાળાના કેસો લડ્યા કરશો? આવી અરજીને આવા અપીલો પર કેસ લડો. અરે આમાં તો મારી કારકિર્દી ખલાસ થઈ જશે. વકીલ, પગલા માંડ્યા પહેલા જ પીછે હટ. જુઓ, કેટલાય મા બાપો રાજી ખુશીથી પોતાના દીકરાના નામે ઘર કરી દેતા હોય છે. આપણો દેશ લોકશાહી દેશ છે, એટલે દરેકને સ્વતંત્ર વિચારવાનો અધિકાર છે. અરે આ તો સળગતામાં ઘી હોમવા જેવી વાત છે. એટલે તમને આ વૃદ્ધોની બિલકુલ ચિંતા નથી, જેમના ઘર છીનવાઈ ગયા, કટુ વચનો સંભળાવીને જેમના હૃદયને આઘાત પહોંચાડવાની કોશિશ કરવામાં આવી, જીવનની વળવાઈઓ લટકી ગઈ, એટલે એમને આવી સજા ભોગવવા માટે તૈયાર રહેવાનું. જુઓ, શું જોઉં અને કેટલું જોઉં? વકીલ, એક દિવસ ઘરડા ઘરમાં રહી જુઓ. આ વૃદ્ધો સાથે એક દિવસ વિતાવીને એમની વેદનાઓ સાંભળી જુઓ. તમારી આંખમાંથી આંસુ ના ટપકે ને તો ફાડી નાખજો આ અરજીને અપીલો. અરે હું શું ખોટું કરવા જઈ રહ્યો છું? હે, વૃદ્ધો વિચારીને મેં તો ક્રાંતિકારી વિચારોને જન્મ આપ્યો છે. વકીલ સાહેબ, મને પહેલા આની વાત નકામી લાગતી હતી, પણ કેટલાક વિચાર કર્યા પછી મને લાગ્યું કે જો આવો કોઈ કાયદો અસ્તિત્વમાં હોત તો હું પણ આંગણે રોપેલા તુલસીના છોડને છીવાડી શક્યો હોત. અરે વકીલ સાહેબ, તમારે તો માત્ર અપીલ જ દાખલ કરવાની છે ને, અને થોડી ઘણી નક્કર દલીલો, અને બાકી તો જજ સાહેબ જે નક્કી કરે તે ખરું. ઓકે ઓકે ઓકે, પણ મને એમ કહો કે અપીલો કરીશું કોના નામે? કરો મારા નામે. સૂર મેં છેડ્યા છે,
તો વાંસળી તો હું જ વગાડીશ ને. તમારા નામે. હ પણ વિચારી લેજો, કારણ કે પોલીસવાળા, મીડિયાવાળા અને સમાચાર પત્રોવાળા તમને જીવવા નહીં દે. જીવન અને મરણના સ્તરથી એક ડગલું આગળ ચાલવાની આદત છે મને. પરિણામોના પરપોટા ફોડતા ફોડતા તો હું અહીંયા સુધી પહોંચ્યો છું. કંઈક કરી છૂટવાની તમન્ના એ મારો પ્રથમ પ્રેમ છે. શું થયું? હશે બાજુની ઉમર સોસાયટી છે ને, હા એમાં પેલા કપિલાબેન નહીં, હા એમની 5 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો. શું વાત કરે છે? હા, અને એની લાશ એમના ઘર પાસે જ નાખી દીધી. બોલો, ત્યાં જોઈ? હું જોવા જ જાઉં છું. અરે રે, બે ભગવાન, શું થવા બેઠું છે આ દેશમાં? રોજ બળાત્કાર, રોજ બળાત્કાર, રોજ બળાત્કાર. એ કેસ હું જોઈ આવું, હો. એ કેસ હું લડીશ. વકીલ, તો પછી અમારા કેસનું શું થશે? અરે વૃદ્ધો ક્યાં કશે જતા રહેવાના છે? આ કેસ તો પછી પણ લડાશે, પણ એ કેસ અગત્યનો છે, હું જોઈ આવું. 1 મિનિટ વકીલ. એ કેસ અગત્યનો છે. તો 7 વર્ષ પહેલા બોરીવલીમાં આવો જ એક કેસ થયો હતો. એ કેસ તમે જ લડેલા ને? તો એ કેમ હારી ગયેલા? કારણ કે એમાં પુરાવા નહોતા મળ્યા. પુરાવા તો પૂરતા જ મળ્યા હતા. કોર્ટમાં નક્કર દલીલો પણ થઈ હતી. એ છોકરીના મા બાપે કોર્ટમાં ચોધાર આંસુ વહેવડાવ્યા હતા. લોકોએ મીણબત્તી લઈને ન્યાય પણ માંગેલો. ગુનેગારો પકડાયા હતા, પણ પછી એ નિર્દોષ છૂટી ગયા હતા. કારણ કે તમારા યુએસએના અકાઉન્ટમાં 2 કરોડ રૂપિયા રોકડા જમા થયા હતા. મારા અકાઉન્ટમાં 2 કરોડ જમા થયા હતા, એની તમને કેવી રીતે ખબર પડી? માઇકલ નામ છે મારું, અને મારા વિચારોની સાયકલ ચારેય દિશામાં ફરતી જ રહે છે. વકીલ, 7 વર્ષ પહેલા તમે ખૂબ મોટું પાપ કર્યું હતું. ઈશ્વરના દરબારમાં જતા પહેલા હિસાબોમાં પડેલા લીટા ભૂસશો ને, તો ઉપર જઈને ઈશ્વર સાથે નજર મિલાવી શકશો. અને બધાની બધી ખબર સી રીતે છે? એ ખબર પણ છે જબરજસ્ત. ભલે, લડીશ તમારી અપીલો માટે. લો, આ કાગળો પર સાઇન કરી આપો. વકીલ, યાદ રાખજે, તું અર્જુન છે તો હું તારો સારથી છું. બાણ તું ચલાવજે, પણ કમાન મારા હાથમાં રહેશે. જંગ સહેલો નથી, પણ માર્ગને સરળ બનાવવા માટે હું પડે પડતારી સાથે છું. લાવ. પણ આમાં આપણને કઈ થશે તો નહીં ને? અરે અહીં જો તાળા વાગી જશે તો આપણે લોકો જઈશું ક્યાં? મારે ત્યાં વૃંદાવન. હે? એટલે વેલગીમાં. આ ગયડાઓની સેવા કરવામાં ને કરવામાં તો હું ગયડો થઈ જઈશ. મારા હારા કશું યાદ જ નથી રાખતા. આ જો આ ઉંમરે રમકડા રમસ. એક દિવસ બંડી ભૂલી જાય, એક દિવસ બ્રશ ભૂલી જાય, એક દિવસ ઘડિયાળ ભૂલી જાય. હવે આ ઉંમરે ઘડિયાળમાં કામ જોઈને શું કરવાનું? અને ચોકઠું ભૂલી જાય છે, બોલો. અને પાછા બ્રશ માગે. કંટાળી ગયો છું આ લોકોથી તો. હે ભગવાન, ઉપાડી લે ભગવાન, ઉપાડી લે. હે ભગવાન. છે કોઈ અંદર? અરે આટલા જલ્દી આવી ગયા ભગવાન? હું મજાક કરતો હતો. ભગવાન, ઉપાડો હોય તો આ લોકોને ઉપાડી લે. હું તને યમરાજ લાગુ છું? ના સાહેબ, બેસો સાહેબ, બેસો. કેમ સાહેબ તમે અહીંયા? ન્યૂ એડમિશન લાગે છે સાહેબ. તમારા દીકરાએ કાઢ્યા કે પછી?
દીકરાની વહુએ જા જઈને ગળાગંડા એડમિશનનો ચોપડો લઈ આવ. શું સાહેબ? એડમિશન માટેનો ચોપડો. હા હા સાહેબ. લો સાહેબ એ ચોપડો. આમાં માઇકલનું નામ કેમ નથી? નથી એનું સરનામું કે નથી એની એન્ટ્રી? પણ સાહેબ એણે એવું કીધું હતું કે મારી પાસે પાકું સરનામું નથી એટલે પછી એન્ટ્રી કરીશું. પણ આધાર કાર્ડ તો માગવું જોઈએ ને. આધાર? સાહેબ અહીં તો બધા આધાર વગરના જ છે, પછી આધાર કાર્ડ માગીને શું કરીએ? અને સાચું કહું સાહેબ, આ માઇકલ છે ને એ આતંકવાદી જેવો જ છે. રોજ આમ કરી નાખું ને તેમ કરી નાખું ને એવું બધું જ કર્યા કરે છે. એરેસ્ટ કરી લો સાહેબ એને. ચાલો, કઈ જેલમાં જવાનું છે? જેલ સાથે તો આપણો પુરાનો નાતો છે. હાજ માઇકલ સાહેબ, હાજ માઇકલ. ઓહ, તો તું જ છે માઇકલ જેણે વકીલો પાસે કાયદા બદલવા અરજીઓ દાખલ કરાવી. કાલે ત્યાં પ્રેસ કોન્ફરન્સ બેસાડી હતી અને રિપોર્ટરોને પકડીને ટીવી પર પણ આવી ગયો. પણ આ ચોપડામાં તારી એન્ટ્રી કેમ નથી? સાહેબ, એન્ટ્રી કરતાં એક્ઝિટ મહત્વની હોય છે. તમે શી રીતે આવો છો એ નહીં, પણ તમે શી રીતે જાઓ છો એ અગત્યનું છે. સાહેબ બહુ ચાલાક છે, અહીંયા બધાને વશમાં કરી રાખ્યા છે. પકડી લો સાહેબ, પકડી લો. તારી ચાલાકીઓને સાચવીને રાખજે અને જ્યાં સુધી કોઈ ચુકાદો ના આવે ત્યાં સુધી તારાથી આ શહેરને છોડીને કંઈ જવાશે નહીં. અને જ્યારે જ્યારે કોર્ટમાં બોલાવવામાં આવે ત્યારે ત્યારે તારે હાજર થવું પડશે માઇકલ. પણ સાહેબ આ કોઈ ગુનેગાર થોડો છે, એને તો સારા વિચારો તરફ કાયદાનું ધ્યાન દોર્યું છે. એક કોર્ટ નક્કી કરશે, પણ ત્યાં સુધી બી કેરફુલ. અચ્છા, એટલે મેં ક્રાંતિકારી વિચારો સાથે અવાજ ઉઠાવ્યો એટલે હું ગુનેગાર? અને જે રોજ સમાજમાં ગુનાઓ થાય છે એ તમને નથી દેખાતું? એક્ઝામ્સના પેપર્સ લીક થઈ જાય, આખી આખી બેંકો ઉઠી જાય, છાંયડો આપતા લાખો વૃક્ષો કપાઈ જાય, ગરીબોના ઘર છીનવાઈ જાય, અને કુદરતી આફત આવે તો એમાં થતી સહાયના કરોડોનો કૌભાંડો થાય. કયા ગુનેગારો પકડ્યા તમે? અને કદાચ પકડ્યા હશે તો 2-4 મહિનામાં ગુનેગાર છૂટીને બહાર. એ બધાની તપાસ ચાલુ જ છે મિસ્ટર માઇકલ. હા, બધાની તપાસ ચાલુ છે, પણ સાહુકારોના ખિસ્સા ભરાયા કરે છે. ઇન્સ્પેક્ટર સાહેબ, આજે ભલે હું અહીંયા ફસાયો, પણ મા બાપ અને વૃદ્ધો વિશે વિચારીને મેં ક્રાંતિકારી વિચારોને જન્મ આપ્યો છે. જય હિન્દ સર. હા સર, ગરડા કેરમાં જ છું. જી સર. શું સર? ઓકે સર, ઓકે સર. જય હિન્દ સર. શું કોઈ મોટો ગુનેગાર પકડાયો કે શું? ના, આ માઇકલે કરેલી અપીલોને લીધે કેટલાય મા બાપોએ એમના દીકરાઓ વિરુદ્ધ અરજીઓ દાખલ કરાવી છે. અરે એક બાપે તો પોતાના દીકરાને ઘરમાંથી કાઢી પણ મૂક્યો. અને શું કહું, આવા કાયદાઓથી ગભરાઈને એક દીકરો પોતાની માતાને ઘરના ઘરમાંથી ઘરે પણ લઈ આવ્યો. દરેક શહેરના પોલીસ સ્ટેશનોમાં અરજીઓનો ઢગલો ભેગો થઈ ગયો છે. આજે જ નામદાર જજ આનો ચુકાદો આપવાના છે માઇકલ. પણ માઇકલ, સાચવીને રહેજે. પણ આનો ગુનો શું છે? સત્યને સ્પર્શ્યો છે યાર. સાચું કહું તો આપણા દેશમાં સત્ય જ સાવકું છે. પણ માઇકલે છેડેલા કિરણો એ સોનેરી સવાર લાવે છે કે અંધારી સાંજ, એ તો આવનારો સમય જ બતાવશે ને. સતયુગ હોય કે કલયુગ, કુરુક્ષેત્ર પીછો છોડતું જ નથી. આવો જજ સાહેબ, આવો આવો. નમસ્તે. આ રજિસ્ટર જનરલ સાહેબ છે. હા, માઇકલ કોણ છે? માઇકલને બોલાવો. હા, બેસો સર, બેસો. બેસો. હા,
માઇકલ માઇકલ, રજિસ્ટ્રાર જનરલ સાહેબ. માઇકલ, મિસ્ટર માઇકલ, તમે કરેલી અપીલોની ચર્ચા જજીસની બેન્ચ અને શહેરના પ્રખ્યાત વકીલો દ્વારા સતત 2 દિવસ કોન્ફરન્સ રૂમમાં કરવામાં આવી. બધાના મુખ પર એક જ સવાલ હતો કે માનવજાત વિશે વિચારનાર આ મસીહા છે કોણ? જજીસની બેન્ચ દ્વારા મને અહીંયા કોર્ટના ચુકાદાને સંભળાવવા માટે ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકલવામાં આવે છે. પણ સાહેબ ચુકાદો શું આવ્યો છે? મિસ્ટર મહેતા, જી સાહેબ. ચુકાદાનો ઓર્ડર પોર્શન સંભળાવો. ભલે. માઇકલ, કોઈ પણ પિતા તેના મૃત્યુ સુધી દીકરાના નામે ઘર ના કરી શકે એવો કાયદો ફરજિયાત ના કરી શકાય. પણ જો દીકરો દબાણ કરે તો પિતા તેની અરજી કરી ન્યાય મેળવી શકશે. પિતાના મૃત્યુ બાદ માતાના નામે ઘર થઈ જાય એ માટે જો નોમિનીઝમાં માતાનું નામ હશે તો ટૂંકી કાર્યવાહી કરવાથી આ થઈ શકશે. આપણા સમાજને જરૂર છે શાંતિ, પ્રેમ અને કૌટુંબિક ભાવનાની. એટલે ઘરે ઘરમાં બાપ અને દીકરા વચ્ચેના સંબંધને એટલા મજબૂત બનાવીએ કે દીકરાઓને જાકારો ન આપવો પડે. એટલે માઇકલ, નામદાર જજ સાહેબે દીકરા ઘર કે દીકરા આશ્રમની અરજીને નામંજૂર કરી છે. મિસ્ટર માઇકલ, ચુકાદાના સંદર્ભમાં આપે કંઈ કહેવું છે? જજ સાહેબ, હું કોઈ મસીહા નથી. હું તો આ વેદનાઓ વેઠતા વૃદ્ધોની આંખોનો આંસુનો પર્યાય છું. વૃદ્ધ તો દરેકે થવાનું જ છે, તો પછી વૃદ્ધો પ્રત્યે આટલી બેદરકારી કેમ? એમને કટુ વચનો સંભળાવવા, એમની સંપત્તિ છીનવીને એમને ઘરડા ઘરના રસ્તા બતાવવા, આ બધું કેમ? જીવનના અંતની નજીક પહોંચેલો વૃદ્ધ રીબાઈ, તો ક્યાં ગઈ આપણી સંસ્કૃતિ? ઘરડા ઘરમાં સારી સુવિધાઓ હોય છે જ, પણ ઘર એ તો ઘર જ કહેવાય ને. જજ સાહેબ, મેં કરેલી અપીલો અને અરજીઓ તો માત્ર તંત્રને બેઠું કરવાનો પ્રયાસ હતો. બાકી આપનો નિર્ણય અમને માન્ય છે. મિસ્ટર માઇકલ, તમારા જેવા વિચારશીલ વ્યક્તિ એ આપણા દેશની શોભા છે. તમારા ક્રાંતિકારી વિચારોને ધ્યાનમાં રાખીને અમે સરકારને તમારા સન્માન માટે અપીલ કરેલી છે. અભિનંદન માઇકલ. અભિનંદન માઇકલ. અભિનંદન માઇકલ, અભિનંદન. વર્ષો પછી કોઈ ક્રાંતિકારીના દર્શન થયા અમને. ઉમેશ કાકા, લો તમારી બીપીની ગોળીઓ. માઇકલ દેખાયા નહીં. કાલે સાંજે પણ નતા આવ્યા, રસોડામાંય નહીં આવ્યા, જમવા પણ નતા આવ્યા. હા, ક્યાં હશે? આ ઉંમરે આવું જ હોય. ખુશ ખબર. અરે અભિનંદન. સેના? અરે ચારે તરફ મિસ્ટર માઇકલની ચર્ચા થઈ રહી છે. દરેક ન્યૂઝપેપરમાં તો મિસ્ટર માઇકલ છવાઈ ગયા છે. એક ઐતિહાસિક નિર્ણયનો પ્રણેતા મિસ્ટર માઇકલ. અરે પણ મિસ્ટર માઇકલ છે ક્યાં? હા, એ છે ક્યાં? હા, એ રૂમમાં જ છે, બાયણું ખખાડ્યું પણ નથી ખોલતા. અરે ઉઠાડો, આજે કેટલાય પ્રતિનિધિ એમની મુલાકાત લેવા આવશે. ફૂલહારથી સ્વાગત પણ કરવાના છે એમનું. ઉઠાડો એમને. ઉઠાડ. રાહ જોવાનો સમય નથી. સવારના 10 વાગ્યા છે. બધા મુલાકાતી મુલાકાત લેવા આવતા જ હશે. અંદર તો કોઈ નથી. કોઈ નથી. હા, ખરેખર કોઈ નથી. હા, અંદર એમની રૂમમાંથી આ છૂટા ફૂલો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ જ મળી છે. અરે આ કેવું? માણસની જગ્યાએ મૂર્તિ? વાહ પ્રભુ વાહ, તારી લીલા અપરંપાર છે. અરે અત્યાર સુધી આપણી સમક્ષ જે હતા માઇકલ, એ કૃષ્ણ ભગવાન પોતે હતા. માઇકલના સ્વરૂપ આવીને આપણો ઉદ્ધાર કરવા આવ્યા હતા. તેઓ કહેતા હતા કે વૃંદાવન મારું ધામ છે અને જેલ સાથે મારો જૂનો નાતો છે.
આપણે એમને ઓળખી ન શક્યા. આજે મને સમજાયું કે આપણે જો સત્યની રાહ ઉપર ચાલીશું ને તો ઈશ્વર ખુદ આપણી આંગળી પકડશે. એમના બે ઐતિહાસિક નિર્ણયો આપણને પ્રેરણા આપી ગયા અને એમના નિર્ણયથી બાપ અને દીકરાના જીવનમાં ઘણો બધો ફરક પડ્યો છે. એમના આ નિર્ણયો આપણને હંમેશ માટે યાદ રહેશે. સાચી વાત છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું હતું કે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મનો નાશ થશે, કુરિવાજો અને અરાજકતા ફેલાશે, ત્યારે કોઈ પણ સ્વરૂપ આવી માનવ જાતનું કલ્યાણ કરીશ. અને આજે માઇકલ સ્વરૂપ આવીને આપણો ઉદ્ધાર કરી ગયા. ખરેખર માઇકલ આપણી વચ્ચે નથી, પણ આ કૃષ્ણ સ્વરૂપે આપણને પ્રેરણા આપતા રહેશે. ચાલો આપણે સૌ આપણે એમને પ્રાર્થના કરીએ અને નમન કરીએ. ચાલો. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्